ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ। ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું। સામાન્ય ચૂંટણી પહેલી 9 ખંડની યોજાનાર છે, જેમાં પહેલી 6 ખંડની ચૂંટણી બિનહરીફ છે, જ્યારે ખંડ 7 અને ખંડ 8 ની ચૂંટણી યોજાઈ હતી, જે માટે જિલ્લાના કુલ 308 મતદારો નોંધાયા હતા। ખંડ 7 માંગ 120 મતદારો અને ખંડ 8 માંગ 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। आज रोज शाळा संचालक मंडळના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકેની ચૂંટણી યોજાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ સીટ હોય એ અનુસંધાને ભરૂચમાં પણ આજે ચૂંટણીનું કાર્ય ચાલે છે। આ ચૂંટણીમાં 3 ઉમેદવારો છે। એક જેવી પટેલ સાહેબ, બીજા પ્રિયવર્ધન કોરાટ સાહેબ અને ત્રીજા પરવડિયા સાહેબ, એમ કરીને 3 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। આ ઉમેદવાર પૈકી એક વ્યક્તિ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સંચાલક મંડળનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના શાળા સંચાલક મંડળના પાર્લામેન્ટરી બોર્ડે જયંતિભાઈ વી પટેલને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા છે ને આજે એ ચૂંટણી યોજાઈ ત્યારે અમને પૂરો વિશ્વાસ છે કે માન્ય જેવી પટેલ સાહેબ એટલે કે જયંતિભાઈ પટેલ સાહેબનો વિજય નિશ્ચિત છે અને સમગ્ર ગુજરાતના સંચાલક મંડળના મતદારશ્રીઓ એમની સાથે છે એવું અમારું માનવું છે।